સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં તારીખ 28/11/2023ના રોજ એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીયલમાં બ્લાસ્ટ સાથે આગની ઘટના બની હતી। આ ઘટનામાં આગ બુઝાઈ ગયા બાદ બીજા દિવસે એક સાથે 7 કામદારોના માનવ કંકાલ ભડથું થયેલી હાલતમાં મળી આવ્યા હતા। ત્યારબાદ બાજુની કંપનીમાં કામ કરતા સફાઈ કર્મી પણ આગમાં ઇજાગ્રસ્ત થયો હતો, જેનું મોત થયું હતું। ત્યારે વધુ એક કામદારનું સારવાર દરમિયાન આજે મોત થયું છે। અત્યાર સુધીમાં મૃત્યાંક 9 પર પહોંચ્યો છે। ત્યારે કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે કે કેમ તે અંગે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગઈ તારીખ 28ને મંગળવારના રોજ એથર કેમિકલ ઇન્ડસ્ટ્રીયલમાં આગની ઘટના બની હતી। બ્લાસ્ટ સાથે આગની ઘટના બનતા કંપનીમાં કામ કરતા શ્રમિકોમાં ભાગદોડ મચી ગઈ હતી। આ ઘટનામાં 27 કામદારો દાઝી ગયા હતા અને 7 કામદારોના બીજા દિવસે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા, જેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી। આ સાથે બાજુની કંપનીમાં કામ કરતા શ્રમિક પર સિમેન્ટનું પતરું પડતા તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું। ત્યારે આજે વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે। કંપનીમાં કામ કરતા પ્રમોદ મદારી ગૌતમને બ્લાસ્ટની ઘટના બાદ ઈજાઓ પહોંચી હતી, જેની છેલ્લા 1 અઠવાડિયાથી સારવાર ચાલી રહી હતી। 40 વર્ષીય પ્રમોદ મદારી ગૌતમ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયો હતો, જેઓનું આજે સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે કંપની વિરુદ્ધ જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી ન થઈ હોવાનું ચર્ચા રહ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં આગની ઘટનામાં 9 લોકોના મોત થયા છે। ત્યારે એથર કંપની દ્વારા મૃતકોને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ઈજાગ્રસ્તોને 25 લાખ રૂપિયાનું વળતર અપાયું છે। આ સાથે મૃતકોના પરિવારજનોમાં તેમના બાળકોની સાર સંભાળની પણ જવાબદારી લેવાઈ છે। જ્યારે જે ઈજાગ્રસ્તો છે તે કામ કરવા સક્ષમ ન હોય તો તેમને પણ વળતર આપવામાં આવશે। ત્યારે કંપની વિરુદ્ધ જીપીસીબી અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે। ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી દુર્ઘટના બાદ પણ તાત્કાલિક કાર્યવાહી કેમ થતી નથી અને હજુ પણ અમુક શ્રમિકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે આ ઘટના મામલે આગળ કેવી કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું।